નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વાત મારે કરવી છે આજે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને. જે રીતે ચેતર વસાવા વારંવાર ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રએ જે મનરેગામાં કૌભાંડો કર્યા છે એ કૌભાંડોને લઈને ચેતર વસાવાએ અવારનવાર ખુલાસાઓ કર્યા છે. વિચાર કરો તમે, એક ભારતીય જનતા પાર્ટીનો મંત્રી જો 100 કરોડ રૂપિયાના કૌભાંડ કરતો હોય અને એ કૌભાંડ કર્યા બાદ એ કૌભાંડને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ખુલ્લા પાડે છે, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ જાતનું એક્શન નથી લેતી. તો મારે પૂછવું છે સમગ્ર ગુજરાતની જનતાને કે ક્યાં સુધી તમે આ લોકો બધું જોયા કરશો? ત્યારે આજે ચેતર વસાવા એક સંકલનની મીટિંગમાં આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રએ જે મનરેગાની અંદર જે કૌભાંડો કર્યા છે એ કૌભાંડોને લઈને ભારતીય જનતા પાર્ટીની પોલ ખુલ્લી પાડવાની તૈયારીમાં હતા. અને ત્યાર પછી જે ઘટના ઘટી છે એ તમે લોકોએ કદાચ જોઈ હશે, ન જોઈ હોય તો હું અહીંયા ખુલાસો કરું, બરાબર ધ્યાનથી સાંભળજો અને વિડીયોને વધુમાં વધુ દોસ્તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી બને છે. જે રીતે ચેતર વસાવાએ એ સંકલનની મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચેતર વસાવા પર હલ્લાબોલ કર્યો અને એ હલ્લાબોલની અંદર ચેતર વસાવા સાથે જીબાજોડી કરવામાં આવી અને ત્યાર પછી જે ઘટના બની છે કે ચેતર વસાવા પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશન જઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરે છે. ત્યારે ઉલટાના પોલીસ વાળા આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચેતર વસાવાની ધરપકડ કરે છે. એ ઘટના પણ તમે જોઈ લો એક વખત. कैमरा पड़ी उतारो भी महिला તો મારે કહેવું છે કે આટલી બધી તાનાશાહી ગુજરાતની જનતા કેમ સહન કરે છે મને એ નથી સમજાતું. આજે નહીં તો ક્યારે આપણે બોલીશું? ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે તમે વિચાર કરો દોસ્તો. એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેને જનતાએ પસંદ કરીને સત્તામાં બેસાડ્યા છે, બંધારણના નિયમ પ્રમાણે ધારાસભ્યને પણ બોલવાનો અધિકાર નથી, તો આટલી તાનાશાહી આપણે ક્યાં સુધી સહન કરીશું? ત્યારે આ વાતને લઈને
ઈશુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી છે એને પણ તમે સાંભળી લો એક વખત. માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં, તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપ વાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને, એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડી નથી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો? આ ભાજપ વાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો, એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય. આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે. પણ બીજા 12ના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ. તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા. હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે. તો ભારતીય જનતા પાર્ટીને મારે એટલું જ કહેવું છે કે તમે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને પકડો છો ત્યારે બીજા ધારાસભ્યને પકડો છો, કોઈ ઉપર આક્ષેપો લગાવો છો, કોઈ ઉપર ન્યૂઝમાં ખોટા મેસેજ ફેલાવો છો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ભાજપમાં વળવાની તૈયારીમાં. આ બધો તમારો ડર છે. આમ આદમી પાર્ટીથી તમે ડરી રહ્યા છો. આ તમારો ડર અહીંયા સ્પષ્ટ દેખાય છે. વિચાર કરો દોસ્તો, ધારાસભ્ય લેવલના વ્યક્તિને પણ આ લોકો આવી રીતે ખોટા કેસમાં ફસાવી શકતા હોય તો આમ નાગરિક, આમ જનતા પોતાના પ્રશ્નોને લઈને સરકાર સામે ક્યારે અવાજ ઉઠાવશે અને કેવી રીતે અવાજ ઉઠાવશે? એટલે એના માટે દોસ્તો જાગૃત તો થવું જ પડશે. આજે નહીં તો કાલે જાગૃત થવું જ પડશે. નહીતર એટલું યાદ રાખજો, તમે આ સરકારની અંદર તમે તમારી કોઈ પણ જાતની તકલીફ હોય, સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ હોય, કોઈ ઘટના ઘટી ગઈ હોય તો એ ઘટનાને તમે સરકાર સામે ઉજાગર નહીં કરી શકો, સરકાર સામે અવાજ નહીં ઉઠાવી શકો, ધરણા પ્રદર્શન નહીં કરી શકો, રેલીઓ આંદોલનો નહીં કરી શકો. અને એમ છતાંય 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો
આટલા ધરણા પ્રદર્શનો થાય છે, રેલીઓ થાય છે, તો આપણને ક્યારેક એવું લાગે કે આપણે રેલીઓ કરવા, ધરણા પ્રદર્શન કરવા માટે જ જન્મ લીધો જ કે શું? એટલે હવે જાગૃત બનો, હવે જાગૃત બનો. આ સરકારનો પાપનો ઘડો હવે ભરાયો છે. જનતા જો થોડી હિંમત કરે તો આ તાનાશાહી, હિટલરશાહી સરકારને ગુજરાતમાંથી ખદેડી મૂકતા વાર નહીં લાગે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી ફટાફટ પહોંચાડો. એ પણ એક જાગૃત નાગરિકની જવાબદારી છે. ધન્યવાદ.